નમસ્કાર, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથાઓમાં। ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે દરરોજ તુલસીને જળ ચઢાવવાથી શું ફળ મળે છે। એક વખત દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે નાથ, તમે ત્રણેય લોકના સ્વામી છો, ત્રણેય લોકમાં તમારી પૂજા થાય છે, છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો? તમે તેને રોજ પાણી કેમ ચઢાવો છો? મારે આ તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્વ જાણવું છે। દેવી લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવી, તુલસી વાસ્તવમાં લક્ષ્મીનું જ સ્વરૂપ છે। રોજ તુલસીની પૂજા કરવાથી અનેક ફાયદા થાય છે, અને માત્ર તુલસીને જળ ચઢાવવાથી વ્યક્તિના અનેક પાપો નાશ પામે છે। તુલસીને જળ ચઢાવવાનું મહત્વ જણાવતા પહેલા તમને એક ખૂબ જ પવિત્ર કથા સંભળાવું છું। આ કથા સાંભળ્યા પછી તમને તમારા આ પ્રશ્નોના જવાબો મળી જશે, તેથી દેવી, આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળો। ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેને તુલસીને 100 વર્ષ જળ ચઢાવવાનું ફળ પ્રાપ્ત થશે। ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવી, ઘણા સમય પહેલા એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ તે બ્રાહ્મણ હંમેશા જૂઠું બોલતો હતો અને ખોટા માર્ગે ચાલીને પૈસા કમાતો હતો। તેનું મન હંમેશા ખરાબ કાર્યોમાં વ્યસ્ત રહેતું હતું। તે હંમેશા જુગાર અને ચોરીમાં વ્યસ્ત રહેતો હતો। તેણે ક્યારેય તેના જીવનમાં કોઈ પુણ્યનું કાર્ય કર્યું ન હતું, અને તેણે શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો ન હતો। બ્રાહ્મણ હોવા છતાં તેણે ક્યારેય પૂજા કરી ન હતી। તેણે ક્યારેય પોતાના મુખમાંથી ભગવાનનું નામ લીધું ન હતું, અને ક્યારેય દેવી દેવતાઓની પૂજા કરી ન હતી। તેણે આ રીતે ઘણા વર્ષો સુધી પાપો કર્યા હતા। પછી તે બ્રાહ્મણ એક દિવસ નગરની બહાર થોડી ખરીદી કરવા જાય છે। તે નગરની નજીક ગંગા નદી વહેતી હતી। લોકો નદીમાં સ્નાન કરવા દૂર દૂરથી આવતા હતા। ત્યારબાદ તે બ્રાહ્મણ ગંગા નદીના કિનારે આવેલા આશ્રમમાં પહોંચી જાય છે। આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા, અને તે બ્રાહ્મણ પણ તેમની સાથે ત્યાં રોકાઈ ગયો, અને તે બ્રાહ્મણોની સાથે રહીને તેને પણ ભગવાનનું નામ લેવાની તક મળી। તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો। બ્રાહ્મણ જાણે અજાણે તુલસીના છોડને પાણી પીવડાવતો। તે રોજ સવારે જાગીને ડોલમાં પાણી લઈને તુલસી પર રેડતો। આ તેની દિનચર્યા બની ગઈ હતી। પછી એક દિવસ તે આશ્રમમાં સૂતો હતો ત્યારે અચાનક એક સાપ તેની પાસે આવ્યો, અને તે બ્રાહ્મણને ઊંઘમાં જ સાપ કરડ્યો, અને થોડી જ વારમાં તે બ્રાહ્મણ ઊંઘમાં જ મૃત્યુ પામ્યો। અને જ્યારે સવારે અન્ય બ્રાહ્મણોએ તેને અવસ્થામાં જોયો ત્યારે તે બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે, અને પછી યમદૂતો આવ્યા। તેઓ તેને યમલોકમાં લઈ જવા લાગ્યા। રસ્તામાં બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને યમદૂતોને પૂછ્યું, યમદૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો, અને હું કયા કારણોસર મૃત્યુ પામ્યો? ત્યારે યમદૂત બોલ્યા કે તમારો જન્મ થયો ત્યારથી લઈને તમારા મૃત્યુ સુધી તમે ઘણા પાપ કર્યા છે, અને તમારા પાપોને કારણે તમને કાળા સાપે ડંખ માર્યો હતો, અને જેના કારણે તમારું મૃત્યુ થયું હતું। અને હવે અમે તમને યમપુરી લઈ જઈ રહ્યા છીએ, ત્યાં યમરાજ તમારા પાપ અને પુણ્યનો હિસાબ જોશે। તે બ્રાહ્મણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો। જ્યારે યમદૂત બ્રાહ્મણને યમરાજની પાસે લઈ ગયા ત્યારે ચિત્રગુપ્ત યમરાજની પાસે બેઠો હતો। તેને બ્રાહ્મણના કાર્યોનો હિસાબ આપ્યો, અને યમરાજને કહેવા લાગ્યો, ધર્મરાજ, આ બ્રાહ્મણે આખી જિંદગીમાં માત્ર પાપ જ કર્યા છે। તેણે ક્યારે કોઈ સારું કાર્ય કર્યું નથી। તેના જીવનમાં કોઈ પુણ્યનું કામ કર્યું નથી। તેને હંમેશા માટે નરકમાં ફેંકી દેવો જોઈએ। યમરાજના આદેશથી
યમદૂત તે બ્રાહ્મણને નરકમાં લઈ ગયા. પછી તે બ્રાહ્મણને ઉકળતા તેલના તપેલામાં નાખ્યો, પરંતુ અચાનક તે તેલ ઠંડુ થઈ ગયું. આ ઘટના જોઈને યમદૂત આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ પહેલા આવું ક્યારેય બન્યું ન હતું. આટલા પાપીઓને તે તેલની કઢાઈમાં નાખ્યા હતા. તે બધા ઉકળતા તેલમાં પડતાની સાથે કણસવા લાગતા. આ જોઈને યમદૂત ઝડપથી યમરાજ તરફ દોડ્યા. યમદૂતને જોઈને યમરાજે કહ્યું, યમદૂત, શું વાત છે? તું આટલો ગભરાયેલો કેમ દેખાય છે? ત્યારે યમદૂતે સમગ્ર ઘટના સંભળાવી. યમરાજ વિચારવા લાગ્યા કે આવું આ પહેલા ક્યારેય બન્યું ન હતું. તે જ સમયે ત્યાં નારદ મુનિ પધારે છે. યમરાજ નારદ મુનિને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેમને પ્રણામ કરે છે અને તેમનું સ્વાગત કરે છે. ત્યારબાદ યમરાજ કહે છે, મુનિવર, તમે યોગ્ય સમયે આવ્યા છો, અને બ્રાહ્મણ સાથે બનેલી ઘટના જણાવી. ત્યારે નારદ મુનિએ યમરાજને કહ્યું, ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નરકમાં મૂક્યો છે તે બ્રાહ્મણ નરકમાં મૂકવાને લાયક નથી, કારણ કે તેણે અજાણતા જ એવું કાર્ય કર્યું છે જે નરકનો નાશ કરવામાં સક્ષમ છે. જે વ્યક્તિ પુણ્ય કર્મ કરનારા લોકોનો સંગ કરે છે તેને તેમના પુણ્યનો ભાગ ચોક્કસ મળે છે. અને આ બ્રાહ્મણ ઘણા દિવસોથી ભગવાનના ભક્તોની સાથે છે. આ બ્રાહ્મણે તુલસીમાં પાણી રેડ્યું છે. આથી આ બ્રાહ્મણનો આત્મા ઘણો પુણ્યશાળી બની ગયો છે અને તેના તમામ પાપો નાશ પામ્યા છે. આ બ્રાહ્મણ હવે સ્વર્ગમાં જવાનો હકદાર બની ગયો છે. આ બ્રાહ્મણે અજાણતા જ એટલું પુણ્ય કમાઈ લીધું છે કે જે મનુષ્ય ઘણા જન્મો સુધી પ્રાપ્ત કરી શકતા નથી. નારદ મુનિની વાત સાંભળીને યમરાજ ખૂબ જ ખુશ થાય છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે, હે દેવી, આ રીતે બ્રાહ્મણને તુલસીના છોડને પાણી આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ. ભગવાન વિષ્ણુ કહે છે, જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને જળ ચડાવે છે તે વ્યક્તિ મને સૌથી પ્રિય છે. તે મનુષ્યને ક્યારે કોઈ દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો. જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે, દેવી, મારી પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન હોવા જ જોઈએ, કારણ કે જે પ્રસાદમાં તુલસીના પાન નથી હોતા તે પ્રસાદ સ્વીકારતો નથી. આથી દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હશે તો તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તુલસી માત્ર એક છોડ જ નથી, પરંતુ તે એક દેવી એટલે કે વિષ્ણુની પત્ની છે. તેથી તુલસીને ચુનરી પણ અર્પણ કરવી જ જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. પતિ પત્નીનું દાંપત્ય જીવન સમૃદ્ધ રહે છે. તુલસી વિવાહ પણ કરવા જોઈએ. આનાથી માણસના તમામ દુઃખનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમાં પસાર થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે તુલસીના છોડ પાસે ભૂલથી પણ ચંપલ કે અન્ય વસ્તુ ના રાખવી જોઈએ. તુલસીના છોડ પાસે પાણી ભરેલું વાસણ પણ ન રાખવું જોઈએ. દીવો પ્રગટાવ્યા બાદ ત્યાંથી દીવો હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના છોડની નીચે બુઝાઈ ગયેલો દીવો રાખવો એ અશુભ ગણાય છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશની મૂર્તિ પણ ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ રોપવો અશુભ છે. તુલસીના છોડની પાસે કપડાં પણ ક્યારે સૂકવવા જોઈએ નહીં. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ. તમારે તુલસીના પાનને માટીમાં દાટી દેવા જોઈએ અને રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં.
અને રવિવારે તુલસીને પાણી પણ અર્પણ ન કરવું જોઈએ. બાકીના દિવસોમાં સવારે સ્નાન કરીને તુલસીને જળ ચઢાવવું જોઈએ. સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, સ્ત્રીઓ વારંવાર વાળ ખોલીને સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવે છે. પરંતુ સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવીને પાણી આપવું જોઈએ. તુલસીના પાત્રને ક્યારેય બાથરૂમની નજીક ન રાખવો જોઈએ. ઘરમાં તુલસીનો છોડ ક્યારે સુકાવો ન જોઈએ. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે તુલસીનો છોડ સુકાઈ જવાથી અકાળે મૃત્યુ થાય છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે સ્નાન કર્યા વિના તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ. દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપો નાશ પામે છે. શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે કેળાનો છોડ તુલસીની પાસે લગાવો તો તમને અનેક ગણો લાભ મળે છે. કેળાના છોડમાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે. તેથી તુલસીની પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ. શાલિગ્રામને તુલસીના વાસણમાં રાખવાથી તમને તુલસીની વધુ શુભ સવાર જોવા મળશે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ છે. તે એક કાળા રંગનો પથ્થર છે જે અનોખો અને મૂલ્યવાન ગણાય છે. શાલિગ્રામને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે. શાલિગ્રામ સકારાત્મક અને સાત્વિકતાનું પ્રતીક છે. તો મિત્રો, આવી રીતે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને તુલસીને જળ ચઢાવવાનું મહત્વ જણાવ્યું હતું. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.